લોકો ત્યાં હાજર નહોતા, નહીં તો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। સીધા જ તેમણે આક્ષેપ એ પણ કર્યા કે અહીં મત લેવાની લાઈમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે। ઉદયભાઈ કાનકડ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદયભાઈ, આ દ્રશ્યો આપે પણ જોયા હશે, આપને ખબર પડી હશે કે હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી છે। વારંવાર આ પ્રકારના કિસ્સાઓ બને છે, એના કારણે સવાલો સર્જાય છે કે શું નબળું બાંધકામ છે, કેમ પહેલા જ વરસાદમાં આવું થઈ ગયું? પહેલી વાત તો કેનોપી છે એમાં જે કઈ પ્લાસ્ટિક હોય છે કે જેનું મટીરિયલ હોય છે એની હોય છે, એ કોઈ પાકું સ્ટ્રક્ચર નથી હોતું। બીજું, હિરાસર એરપોર્ટ બારોબાર પહાડી એરિયામાં આવેલું છે, એટલે વધારે પડતો જે એને પવન આવ્યો હોય, વરસાદ ખાલી વરસાદથી ન તૂટે પણ વધારે પડતું વાવાઝોડા ટાઈપનો થોડો પવન આવ્યો હોય એના હિસાબે નુકસાન થયું હોય એવું લાગે। બીજું કોઈ જાનહાની થઈ કે કોઈ બીજું કઈ નુકસાન નથી થયું, પરંતુ આવી કેનોપી ઘણી વખત આવા વાવાઝોડા આવે ત્યારે હોર્ડિંગ્સ બોર્ડ હોય કે આવી કેનોપી હોય કે વૃક્ષો હોય, આવું સ્વાભાવિક નુકસાન થતું હોય છે। પણ પવન પૂછીને ન આવે, જો ફ્લાઇટના સમયે આ પ્રકારનું બનાવ બન્યો હોત, લોકો ત્યાં હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાત ને? હા, નહીં, આમાં દુર્ઘટના બેન એવું છે કે દુર્ઘટના એ દુર્ઘટના છે, પણ આપણે ભગવાનને આપણે ઉપકાર માની કે ઈશ્વરનો આભાર માની કે આ કોઈ ત્યાં જાનહાની નથી થઈ કે કોઈ નુકસાન નથી થયું। બીજું, કેનોપી જે આવી કેનોપી હોટલો હશે, રેસ્ટોરન્ટો હશે કે કોઈ એરપોર્ટ હશે, ઘણી જગ્યાએ આવી કેનોપી લાગેલી હોય છે। એટલે વાવાઝોડાના હિસાબે બેન વાવાઝોડામાં પવનમાં એટલી તાકાત હોય છે કે એ ક્યારેક આવી નુકસાની થઈ જાય છે, એટલા માટે બીજું કોઈ એમાં થોડી વાર પહેલા ઉદયભાઈ મારી સાથે કોંગ્રેસના નેતા જોડાયા હતા, તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ ઉદ્ઘાટનની ઉતાવળમાં બાંધકામ નબળું થયું છે। એ બેન બાંધકામ એ સ્ટ્રક્ચર બાંધકામ થયું હોય એમાં કઈ થયું જ નથી, અને એને તો એની મજબૂરી છે, એમને વિરોધ જ કરવાનો હોય વિરોધ પક્ષે, બીજું કઈ ન કરી શકે। પરંતુ બાંધકામમાં તો કઈ કોઈ વસ્તુ નુકસાની જ નથી થઈ, નુકસાની થઈ છે બેન આ પ્લાસ્ટિકની જે ફાઈબરની જે કેનોપી નાખી હોય, એકદમ પતલું કાપડ જેવું આવે એના હિસાબે થયું છે, બાકી બીજું કઈ નથી થયું। હજુ તો ઉદયભાઈ પણ વરસાદની શરૂઆત છે ને, સિઝન તો શરૂ થઈ છે, કોઈ તકેદારી મામલે આપ કહેશો ત્યાં? હા, નહીં, આ છે સેન્ટ્રલ ઓથોરિટીમાં, એરપોર્ટ છે એ સેન્ટ્રલમાં એરપોર્ટ ઓથોરિટી અંડરમાં આવતું હોય છે, પહેલી વાત એ। બીજી વસ્તુ, આ કેનોપી છે એ ઘણા તમે બીજા બનાવોમાં તમે જોયું હશે કે આવી કેનોપી હોય છે તો એ ક્યાંક મંડપ હોય કે બીજું ત્રીજું હોય તો એ નુકસાન થતું હોય છે, સ્વાભાવિક છે। ઓકે, આભાર ઉદયભાઈ મારી સાથે જોડાવા બદલ। ઉદય કાનકડ કહી રહ્યા છે કે આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની છે, ભારે પવનના કારણે આ પ્રકારનો બનાવ બને છે। કોંગ્રેસના આક્ષેપ એ માત્ર તેમનો વિરોધ કરવાનું કામ છે એટલે થઈ રહ્યા છે, કોઈ મોટી દુર્ઘટના બની નથી, અને ભારે પવનના કારણે આ પ્રકારે બહારની કેનોપી ઢળી પડી છે તે પ્રકારની વાત અત્યારે ભાજપના નેતા કરી રહ્યા છે। જો કે અહીં આપને મહત્વપૂર્ણ જાણકારી આપી દે, એરપોર્ટ મેનેજરે આ ઘટના પર નિવેદન આપ્યું છે। રાજકોટમાં જે કેનોપી તૂટવાનો મામલો સામે આવ્યો, તેમણે કહ્યું કે હંગામી રીતે ઊભું કરેલું આ બાંધકામ, આ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। એરપોર્ટ મેનેજરે આ ઘટના પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હંગામી રીતે જે આ ઊભું કરેલું બાંધકામ હતું ત્યાં આ પ્રકારની ઘટના સર્જાય છે। તો એક તરફ કોંગ્રેસના આક્ષેપ અને બીજી તરફ ભાજપના નેતાઓની પણ વાત સામે આવી રહી છે, ને એવામાં એરપોર્ટના મેનેજરનું પણ નિવેદન સામે આવ્યું। લક્સ